દિવસે નમાઝની વખતે મૌલા મુર્તઝાલી ફરમાવ્યું કે ખુદા છું ખુદાયા, મને બહેસની તમા નથી, તેમ હું દોઝખથી ડરતો નથી. જે દુઃખ દેવું હોય તે મને દે, મારાથી સારાઈ કરે તેમ ન બને. હું તારો આશક છું, હકીકત એ છે. તો આ ઓરિજિનલ ફરમાન મુબારક છે. પછી મોલાએ આ ફરમાનના અંદર નીચે ફરમાન મુબારક ફરમાવ્યું. એ કલામુદ્દીન ભાગ પહેલામાં 160 ફરમાન મુબારકમાં નથી અને રૂહાની રોશનીમાં પણ નથી. મોલાએ ફરમાવ્યું, જયારે આવું ફરમાન મોલાએ ફરમાવ્યું પછી મોલાએ ફરમાવ્યું, તમે મારા ફરમાન સાંભળો છો, તમે એમ નહીં સમજતા કે સાહેબ દીવાના છે. તો આ જે મોલાએ ભેદ ખોલ્યો કે આતશના ગુરસથી ડરીને ધાસ્તીને લીધે ઇબાદત બંદી કરે તે મોહમ્મદ નથી, પણ ખરું ડરવું એ છે કે ખુદાના દીદારથી દૂર ન થવાય તેનાથી ડરવું જોઈએ. જેમ કે હઝરત મૌલા મુર્તઝાલી એક દિવસ નમાઝની વખતે ફરમાયું, ખુદા છું ખુદાયા, મને બહેસની તમા નથી, તેમજ દોઝખથી હું ડરતો નથી. જે દુઃખ મને દેવું હોય તે દે, એવું ના બને કે તું મારાથી સારાઈ કરે. હું તારો આશક છું, હકીકત એ છે. તો મૌલાએ આ હકીકત બતાવી, ઘણી બધી હકીકતો બતાવી કે ઉમેદ આઝાદીની રાખવી હકીકત છે, યા અલીને ઓળખવું હકીકત છે, પણ આ હકીકતની હકીકત બતાવી. અને મૌલા મુર્તઝાલીએ પોતે આશકના રૂપમાં આવીને હું તારો આશક છું અને કીધું કે આ હકીકત છે. અને આ હકીકત મૌલાએ જાહેર કરી. તો મૌલાએ ફરમાયું કે હે જમાતો, તમે મારા ફરમાન સાંભળો છો, તમને થતું હશે કે સાહેબ દીવાનો થઈ ગયો છે. તો આ બાબતો આપણે જયારે સાંભળી નથી અથવા સાંભળી છે તો એના પર વિચાર કર્યો નથી. તો હવે આપણે સ્પષ્ટ સાંભળી લીધું છે, તો હવે આપણને સવાલ ના રહેવો જોઈએ. બહુ પ્યારથી, મોહબ્બતથી, ખુલ્લા દિલથી આપણે ઇલમ સાંભળીએ. તો પહેલા તો આપણે સમજીએ કે આ બાબત છે શું. તો પહેલા તો આતશના ગુરસથી ડરીને ધાસ્તીને લીધે ઇબાદત બંદી નથી કરવાની. અગર કોઈ એમ કરે છે તો એ મોમ નથી. પણ ખરું ડરવું શું છે કે ખુદાના દીદારથી દૂર ન થવાય તેનાથી ડરવું જોઈએ. તો મેં આ બાબતનો ઘણી વખતે ખુલાસો કર્યો છે મૌલાની મહેરબાનીથી. દાખલા તરીકે મારા ઘરથી 59 ફ્રીવે છે એ 5 માઇલ છે. હું ડ્રાઈવ કરીને 59 ફ્રીવે તરફ જાઉં છું. 5 માઇલ છે, મેં 1 માઇલ ક્રોસ કર્યો તો હવે 4 માઇલ બાકી રહ્યું. બીજો 1 માઇલ ક્રોસ કર્યો તો 3 માઇલ બાકી રહ્યું. તો એનાથી દૂર નથી થઈ રહ્યો, એનાથી નજીક થઈ રહ્યો છું. તો એ મંજિલથી દૂર ના થવાય. બીજું, દીદારથી દૂર ન થવાય. એટલે દીદારમાં છે, હવે દીદારથી બહાર ના થઈ જાય. તો એ સમજાવવા માટે મૌલાએ શું ફરમાયું કે ખુદા છું ખુદાયા. તો આ એક સમજ છે, ખુદા તો એક જ છે, પણ કેમ આશક એમ બોલે છે. અને મૌલા મુર્તઝાલી આશકનું રૂપ લઈને એમ ફરમાયું ખુદા છું ખુદાયા. જે પીર સમદ સાહેબે જ્ઞાનની અંદર ફરમાયું કે સમજ દરિયા દરિયા શોધે. પોતે દરિયાને શોધી રહ્યા છે, પણ પોતે દરિયો સમજીને શોધી રહ્યા છે. એ જ બાબત મૌલાએ ફરમાયું કે હું કહું છું જે કાંઈ છે તે રૂહત છે, હું કહું છું જે કાંઈ છે તે યા આલી છે. મોહમ્મદ અને મુર્શિદ ક્યારે પણ જુદા નથી, તેઓ હંમેશા એક જ છે. આવી રીતે દિલ મજબૂત રાખી એક દિલ થવું જોઈએ. તો પહેલા ઇલમ પર ઈમાન લાવીએ અને એ સમજ દિલના અંદર ગ્રહણ કરીએ, તો પછી એ સમજ, એ ઈમાન, એ ઇશ્ક રોશન થઈ જાય છે. કેવી રીતે થાય છે કે કલામ ખુદા કા યાદ કરો, નિત પડો. યાદ કરો પછી એને નિત હંમેશા પડો, એના પર મનન ચિંતન કરો. તો જો તુમ દિલ વસે રબ કા ને, તો મૌલાનો રૂહાની ઇશ્ક તમારા દિલના અંદર વસી જશે. તો શું થશે કે હવે તમે અમારા માટે ઈશ્ક રાખો છો અને અમે તમારા માટે ઈશ્ક રાખીએ છીએ. ત્યારે હવે તમારામાં અને અમારામાં કાંઈ જુદાઈ નથી. તો જે સમજ છે, ખુદા તો એક જ છે, પણ આ એક સમજ છે, આશકની જબાન છે. તો ખુદા છું ખુદાયા, મને બહેસની તમા નથી, એમાં દોઝખથી હું ડરતો નથી. તો કોઈને બહેસની તમા છે અને દોઝખનો ડર છે, તો એ આશક નથી. અને આ સમજ છે જે આપણે બુતરસ ફરિશ્તાનો દાખલો કહીએ છીએ કે બુતરસ ફરિશ્તો રૂપક છે, મેટાફોર છે.
પોતાની ઇબાદત ના પ્રતાપે ખુદાની હુજુરમાં જાય છે, ખુદાને પૂછે કે કોણ છે, તો બુતરસ ફરીસ્તો ખુદાને અરજ કરે છે, ખુદા તું એક છે ને હું એક છું, એક તું છે ને એક હું છું. તો એ પાકો કપાઈ જાય છે અને નીચે પડે છે જમીન પર. આવું વારંવાર થાય છે. તો બુતરસ ફરીસ્તાને સમજમાં નથી આવતું, રસૂલિલ્લાહ પાસે જાય છે કે મારે આ કોયડો છે, આ મૂંઝવણ છે, તો એનો ઈલાજ કરો. તો રસૂલિલ્લાહની વાત સાંભળે છે. પછી રસૂલિલ્લાહ એને મૌલા મુર્તઝાલી પાસે મોકલે છે. તો મૌલા મુર્તઝાલી પૂછે છે કે શું છે, તો કે હું મારી ઇબાદતના પ્રતાપે ખુદાની હુજુરમાં જાઉં છું અને ખુદા મને પૂછે છે કોણ છે, તો હું એમ કહું છું. મૌલા મુર્તઝાલી પૂછે છે કે તું શું કહે છે, તો કે હું એમ કહું છું કે ખુદા તું છે એક અને હું છું, તો મારી પાકો કપાઈ જાઉં, જમીન પર પડું છું. તો મૌલા મુર્તઝાલીને ઇલ્મ આપે છે કે હવે તું તારા ઇબાદતના પ્રતાપે ખુદાની હુજુરમાં જાય અને ખુદા તને પૂછે કે કોણ છે, તો પૂછે કે તું છે, તારા સિવાય બીજું કાંઈ નથી. આ ઇબાદત की સદરદીન સાહેબે કરી કે તારીએ તું તારણ હાર ખુદાવીન અવર ન તારે દુજા કોઈ અલી તુહી તું फिर समझ साहिबे इबादत करी हक तू पाक तू बादशाह मेहरबान भी अली તું. તો આ ચીજ મૌલા સમજાવવા માટે મૌલા મુર્તઝાલી આશિકનું રૂપ લઈને અને એ જ મૌલા મુર્તઝાલી પોતાના 48માં જુવામાં ફરમાયું કે ખુદા છું ખુદાયા, મને બહેસની તમા નથી, તેમજ દોષથી હું ડરતો નથી, જે દુઃખ મને દેવું હોય તે દે, એવું ના બને કે તું મારાથી સારાઈ કરે, હું તારો આશિક છું, હકીકત એ છે. તો અહીંયા જે દુઃખની વાત આવે છે એટલે આપણે એમ સમજીએ છીએ કે આપણે એમ બોલીને કે સાંભળીને આપણે પરખ માંગીએ છીએ, પણ પરખ માટે તો મોલાએ ના પાડી કે કોઈ પરખ જમાત તમે પોતા પર પરખ કે કસોટી ના માંગો, બરાબર. અને અહીંયા પરખ નથી, અહીંયા દુઃખની વાત એ છે કે નેકે નિંદર જો જા પડ્યા તિસે રોમે રોમે દુખડા જડ્યા. તો ને ઈશ્ક કોને નથી જોતો? મૌલા મુર્તઝાલીનો. આપણે બધા મૌલા મુર્તઝાલીના ઈશ્કના પ્યાસા છીએ, એના ભેદના, એના રમઝના પ્યાસા છીએ. फिर समझ સાહેબે ફરમાયું તેરી રમઝ કા પિયા મેં હું દીવાના, તારો ભેદ પામવા માટે હું દીવાનો થઈ ગયો છું, તારો રૂહાની ઈશ્ક મેળવવા માટે. તો એ મોહબ્બતના અંદર, એ ઈશ્કના અંદર એ હાલત થાય છે. શું થાય છે કે નેહકે, ને એટલે ઈશ્ક અને મિંદર એ ઘર, એ ઈશ્કના ઘરના અંદર જે પ્રવેશ કરે છે એની હાલત શું થાય છે? તો કે નેહકે મિંદર જો જા પડ્યા તિસે રોમે રોમે દુખડા જડ્યા, એના રોમ રોમમાં દુઃખ પેદા થયું. એ આશક એ દુઃખ માંગે છે જે દુઃખ મને દેવું હોય તે દે. એવું ના બને કે તું મારાથી સારાઈ કરે. એટલે કે ઈશ્ક સિવાય કાંઈ નથી જોતું, ઈશ્ક જ જોવે છે. અને ઈશ્કને એટલી બુલંદી પર લઈ જવો છે કે જો ઈશ્ક બરાબર હોય તો ઈમાન રૂહ સાથે એક થઈ જાય છે. નેહકે મિંદર જો જા પડ્યા તિસે રોમે રોમે દુખડા જડ્યા, तन मन धन पिया का जाने आपस माहे पिया देख पिटाने, पिया की प्रीत जिस मन भावे सो सब जावे अगन जलावे, और सो सारू सुख सु सोवे प्रेमो मा तो तप तप रोवे, और सब हंसा बाजी बुझे वीर वैरागी को सब कुछ सूझे, रे तू ही मारा साचा साया पियू जी तू ही. તો આ બધી મોહબ્બતની વાતો છે. મોહબ્બતના અંદર જે દર્દ પેદા થાય છે, જે મંસૂરનો દાખલો આપીને મૌલા ફરમાવ્યું કે તમે તમારું ઈમાન મંસૂર જેવું રાખો. જો મંસૂરને સૂળી પર ચડાવવામાં આવ્યો તો કેટલાક હજાર વર્ષો થઈ ગયા, તેમાં કેટલાક વર્ષો તે મકસૂદને પહોંચ્યા. હઝરત ઈસા, હઝરત રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, મંસૂર પીર શમ્સ અને દુનિયાના બીજા થોડા માણસો પહોંચ્યા છે. તો મંસૂર અસલ મકાને પહોંચ્યો એનો મતલબ નથી કે જેટલા બી અસલ મકાને પહોંચે બધાને જાહેરના અંદર સૂળી ચડાવવામાં આવશે, એમ નથી. તો શું બાબત છે કે તમે તમારું ઈમાન મંસૂર જેવું રાખો. જો મંસૂરને સૂળી ઉપર ચડાવવામાં આવ્યો તો પહેલા જ્ઞાન છે, અને જ્ઞાનમાં ધ્યાન થાય છે ત્યારે રૂહાની ઈશ્ક આવે છે. તો એ સૂળી કઈ છે? તો જ્ઞાનના અંદર કીધું કે પ્રેમ પીડા હે સૂળ. મૌલાનો જે રૂહાની ઈશ્ક છે, પ્રેમ છે, એની જે પીડા છે, વેદના છે, એ સૂળી મિસાલ કીધી છે. જયારે મંસૂરને સૂળી પર ચડાવવામાં આવ્યો ત્યારે તેના શરીરમાંથી લોહી નીકળ્યું. એ સિવાય શરીરમાંથી લોહી નહીં નીકળે, એટલે કે બદનમાંથી રૂહ આઝાદ નહીં થાય. ત્યારે તેના શરીરમાંથી લોહી નીકળ્યું. એ લોહીમાંથી પણ અનલ હકનો અવાજ નીકળતો હતો. આખરે તેને સળગાવી દેવામાં આવ્યો. તમારો રૂહ એક નદીની મિસાલ છે, અમે એક દરિયો છીએ. તમારા રૂહનો આખરનો છોડો દરિયામાં, એટલે કે અમારા પોતામાં છે.
તો હું તારો આશક છું, હકીકત એ છે. આ હકીકત મોલાએ બતાવી આ ફરમાન. તો આનો ખુલાસો છે જે કલામ અને આ ફરમાન મુબારકનો. તો આપણે આ ચીજ પર બરાબર ધ્યાન આપીએ. અને આ જુઓ, મોલાએ 48માં જુમામાં ફરમાવી કે દરેક પંજેબાઈઓ મિશનરી છે. 49માં જુમાના અંદર ડાયમંડ જુબલીના અંદર લેસબનના અંદર મોલાએ ફરમાવી તમે બધા મારા દાઈ છો. જે હાજર હતા એમને બી કીધું અને જે જાહેરમાં નહોતા આવ્યા એમના માટે બી સંદેશો લઈ જવાનું કીધું કે તમે બધા મારા દાઈ છો. તો આપણું આ મિશન છે કે તમારામાંના દરેકને પોતાના મઝહબનું ઊંડું જ્ઞાન અને સાચી સમજ હોવી જોઈએ. અને આ જ્ઞાન તેમજ સમજ મેળવવા જો બીજાઓને સહાય કરે છે. બરાબર. તો આ મારું મિશન છે, આપણા બધાનું મિશન છે. અને આના અંદર જે બી સહાયરૂપ થાય છે તો એમના માટે મને બહુ ગર્વ છે. આઈ એમ પ્રાઉડ ઓફ ધેમ. અને આ તમે બધા યુ આર ઓલ ઓફ માય પ્રાઇડ એન્ડ ઇન્સ્પિરેશન. એન્ડ આઈ એમ very much blessed and fortunate having all of you in my life. Thank you for coming in my life. તો બધા જે આ કાર્ય કરી રહ્યા એમના માટે હું ગર્વ અનુભવું છું. મૌલા પોતે જ ગર્વ અનુભવી રહ્યો છે. કારણ કે આપણે આપણા મઝહબનું ઊંડું જ્ઞાન અને રૂહની સાચી સમજ હાંસલ કરવા માટે મહેનત કરી રહ્યા છે. અને આપણો પ્રયાસ નિખાલસ પ્રમાણિક છે આ જ્ઞાન તેમજ સમજ મેળવવા માટે, બીજાઓને સહાય થવા માટે. તો આપણે આ ચીજોનું ધ્યાન કરીએ. બરાબર. તો હવે આપણે મૌલાના ફરમાન મુબારક યાદી આપી અને દુઆ આપીને ઇલ્મ વિચારી પૂરી કરીએ. બીજા બી અમુક સવાલો છે તો ઇન્શાલ્લાહ નેક્સ્ટ ટાઈમે આપણે એની સમજણ હાસિલ કરવાની કોશિશ કરીશું. तुम हमें बहुत प्यारे लगते हो, आप तो हम हमारे अजीज समझते हैं. ये सब इश्क आपके ख्याल और मोहब्बत के लिए है. हम आपकी ओर से इश्क चाहते हैं, इसलिए आपको अच्छा रास्ता दिखाते हैं. जिस तरह माँ बाप अपने बच्चों का हाथ पकड़कर चलाते हैं, इसी तरह हम आपको चलाते हैं. देखो इतना बड़ा समंदर है, उसमें पहाड़ और बड़े बड़े जानवर हैं. इन तमाम से गुजर कर हम यहाँ आए हैं. वो किसी और चीज के लिए नहीं, बल्कि खास हमारे मोमिन के लिए आए हैं. हम यहाँ पर आए हैं वो आपके जीव के छुटकारे के लिए आए हैं. हम तुम्हारे सारे काम करने के लिए आए हैं. हम आपको आसान रास्ते से पार उतारने के लिए आए हैं. हम आपके लिए आसान मजहब लेकर आए हैं. इल्म से पहाड़ जैसी मुश्किल बातें आसान की जाती हैं. हमारा दिल चाहता है कि हम हमेशा तुम्हारे पास रहे. जाहिर की जुदाई बहुत सख्त है, लेकिन अल्हम्दुलिल्लाह बातुन में हम और आप जुदा नहीं हैं. बातुन में हम हमेशा आपके पास है. हम और आप एक है. हमेशा हम और आप जुदा नहीं हैं. आप हमारे मुरीद, हमारी हकीकी औलाद की तरह हो. मुरीद और मुर्शिद के दरमियान कोई भी जुदाई नहीं है. मोमिन और मुर्शिद कभी भी जुदा नहीं है, वो हमेशा एक ही है. इस तरह दिल हमेशा मजबूत करके एक दिल रखना चाहिए. आप हमारा इश्क रखते हो और हम आपका इश्क रखते हैं, इसलिए अब आप में और हम में कोई जुदाई नहीं है. हम हमारे दिल से तुम्हें दुआ करते हैं कि खुदाया इनके दिलों में ऐसी ताकत बख्श के आजाद हो, हकीकती हो, खराबी से दूर भागे, सही रास्ता इख्तियार करे और सीधे रास्ते पर चले. खुदाया इन्हें हकीकती आखिर बख्श. ये दुआ तमाम दुआओं से बढ़कर. इंशाअल्लाह हमारे फरमान हमेशा दिल में रखना, भूल मत जाना. ऐसा न हो कि जब तक हम जाहिरी में यहाँ हाजिर है तब तक हमारे फरमान पढ़ो और फिर ना पढ़ो. ऐसा नहीं होना चाहिए. जिस तरह गिनान पढ़ते हो इसी तरह हमारे फरमान पढ़ना. जिस तरह गिनान की मायना निकालते हो इसी तरह हमारे फरमान की भी मायना निकालना. हमारे फरमान ही गिनान है. गिनान में, हदीस में, कुरान में है. हम उससे 100 गुना ज्यादा तुम्हें फरमान के जरिए समझाते हैं. अभी जो फरमान फरमाए जाते हैं जिसमें तुम्हारा जीव का छुटकारा हो वो पढ़ो. हमारे मोमिन के लिए एक फरमान ही काफी है. हमारे तशरीफ ले जाने के बाद ऐसा नहीं समझना कि साहिब तशरीफ ले जाएंगे. जिस तरह तुम इमाम को हाजिर समझते हो इसी तरह हाजिर समझना. हाजिर इमाम जाहिर में हमेशा हाजिर नहीं देखते, लेकिन उनको हाजिर समझना चाहिए.
हम भी हमेशा तुम्हारे पास बैठे हैं। हम आप सभी को इस सलाह देना चाहते हैं कि आप हमारे करीब हैं और हमेशा आप हमारे दिल और ख्यालों में हो। हम दुनिया भर के इस्माइलियों की बुलंदी और तरक्की के लिए हमारी जिंदगी आपको वक्त की है और आपके सभी सुख और कामयाबी के लिए दुआ फरमाते हैं। खाना वदान, खाना वदान। हम दुआ फरमाते हैं कि आप सुखी हो, आप में ताकत हो, आप में इखलास हो, आपके दिलों में ईमानदारी और हलीमी हो और आप सभी में वो रूहानी सुकून हो जो आपको अपनी जिंदगी के दरमियान आपको हिदायत दे, चाहे आपके हालात कैसे भी हो। हम उम्मीद रखते हैं और दुआ फरमाते हैं कि आप हमेशा सुखी रहो, कामयाब हो और सबसे ज्यादा आपके दिल हमेशा नूर, ईमान, हलीमी और खुशी से भरे रहे। खाना वदान, खाना वदान। आज शाम को जब हम तशरीफ ले जाएंगे तब हम चाहेंगे कि आप दो बातें याद रखना। एक तो ये है कि आप हर एक की याद, हर एक का चेहरा हम हमारे दिल में लेके जाएंगे। दूसरा ये कि आपका हमारे लिए प्यार कभी भी हो सके, उससे हमारी जमात के लिए हमारा जो प्यार है वो बहुत ही बुलंद है। और हम चाहते हैं कि आप ये याद रखो कि जब हम तशरीफ ले जाएंगे तब आप हर एक हमारे दिल में, हमारी दुआओं में, हमारे ख्यालों में होंगे। और आपको ये याद रहे कि इमाम आपको ज्यादा चाहते हैं, आप उनको चाह सको उससे बहुत ज्यादा चाहते हैं और ये इल्म में आपको मजबूत रहना चाहिए। खाना वदान, खाना वदान। हम आप सबको हमारे पुरजोश, पुरशक्कत, प्यार भरे दुआ आशीष फरमाते हैं। खाना वदान, बेहतरीन दुआ आशीष, खाना वदान। हाजिर तमाम इल्म मिल्लत के भाई बहने और दुनिया भर के तमाम इस्माइली भाई बहनों को अली सही अल्लाह मौला मुर्तजा अली सही खुदाविन आलमीन सुखी, सलामत और आबाद रखे। ईमान आखिरी दम तक सलामत रखे। आमीन, सारी नेक उम्मीदें पूरी करे। आमीन, आमीन, बच्चों को एजुकेशन में एक्सेल करे। आमीन, बच्चों को नेक तौफीक दे। आमीन, सबकी कुल मुश्किलात, बीमारी, बलाए, आफतें, तकलीफें, मसाइल, गैर समझ को दूर करे। आमीन, आमीन, धंधा रोजगार कमाई में बरकत दे। आमीन, आमीन, किसी का कर्जदार और मोहताज ना करे। आमीन, आमीन, दीन और दुनिया में पुरसुकून रखे। आमीन, आमीन, इल्म मजलिस के सभी भाई बहनों में और दुनिया भर के तमाम इस्माइली भाई बहनों में आपस में, फैमिली में, खानदानों में, जमात में सब सलाह, इखलास और मोहब्बत में इजाफा करे। आमीन, लंबी सेहतमंद जिंदगी अता करे। आमीन, हमारे मुल्क में और दुनिया भर में जहाँ भी सलामती नहीं है वहाँ सुख, सलामती और आबादी फैलाए। आमीन, हमारे दिल नूर, ईमान, हलीमी और खुशी से भरे रखे। आमीन, आमीन, इल्म ज्ञान में इजाफा करे। आमीन, आमीन, हकीकती सच्ची समझ देवे। आमीन, आमीन, बातुनी नूरानी दीदार नसीब करे। आमीन, आमीन, इसी जन्म में हमको मौला उनके नूर में एक कर दे। आमीन, हाजिर तमाम इल्म मिल्लत के भाई बहने और दुनिया भर के तमाम इस्माइली भाई बहनों के, फैमिली के, रूहानी मेंबरान के अली सही अल्लाह मौला मुर्तजा अली सही खुदाविन आलमीन कुल गुनाह माफ करे। आमीन, बातुनी नूरानी दीदार नसीब करे। आमीन, असल मुबारक में वासिल करे। आमीन, शुक्र अल्हम्दुलिल्लाह, थैंक यू वेरी मच। आप सबका तहे दिल बहुत बहुत शुक्रिया। याद इमरत मौला अली मदद।